દાહોદમાં એસઓજીની મોટી કાર્યવાહી। સંજેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો। દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝની દોરી ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરી છે। સંજેલી ખાતે આવેલા એક મોબાઈલની દુકાનમાં ચોરી છુપેથી ચાઇનીઝની દોરી વેચાણ થતું હોવાથી ખાનગી બાતમી એસઓજી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સંજેલીમાં મોબાઈલની દુકાન પર દરોડા પાડ્યો હતો। તપાસ દરમિયાન દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવેલી પ્રતિબંધિત ચાઇનીઝની દોરી મળી આવી હતી। પોલીસે વેપારી પાસેથી કુલ 150 નંગ ચાઇનીઝની દોરી ફિરકા તેમજ 490 નંગ ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડ્યા। ઝડપેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 89,900 થાય છે અને જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાવવાથી માનવ જીવન અને પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એસઓજી પોલીસે આરોપી વેપારી સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દાહોદ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરે અને આવી પ્રવૃત્તિઓ માહિતી તાત્કાલિક પોલીસને આપે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।